गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथा श्रवणना जय स्वामी नारायण। पुरुषोत्तम मास अंतर्गत अधिक मास कथानी अंदर छेल्ला आपणे घणा बधा दिवसथी अलग अलग विषय उपर प्रवचननो लाभ माणी रह्या छीए। तो आज आपणे एक एवा विषयनी वात करवी छे के जे दरेकने ઈચ્છા હોય છે અને એ ઈચ્છા એટલે કે અમારે સુખી થવું છે, અમારા જીવનું અમારે રૂડું કરવું છે અને અમારા જીવનની અંદર જે ભૂંડું થાય છે ભૂંડાને પણ અમે રૂડું કઈ રીતે કરી શકીએ, તો એ માટે આજે આપણે એવા પ્રવચનની અંદર જોડાવાના છીએ કે જેના લીધે આપણે પરમ સુખિયા થઈ જઈએ અને કંઈક ભૂંડું થયું હોય તો એને પણ રૂડું થઈ શકે છે। અને શ્રીજી મહારાજ આપણને જે ઉપાયો આપે છે એ ઉપાયો પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો અવશ્ય આપણા જીવનની અંદર એ સુખ આવે અને દુઃખોમાં પણ સ્થિરતા આવે છે। પરંતુ એ પૂર્વે એક આદર્શ ભક્ત તરીકે આપણે કેવું જાણપણું રાખવાનું છે। હવે જીવનું રૂડું કે ભૂંડું એટલે શું કે સુખ કે દુઃખ એ શેના લીધે આવે છે ને, તો એ આપણે પહેલા પ્રથમ તો સમજવું પડે। કારણ કે જેનાથી જીવનું ભૂંડું થાય એવી ભૂલ થઈ જાય તો પછી એ પાપના નિવારણનો પણ કંઈક તો ઉપાય હોય ને। તો ઉપાય છે, જ્યારે આપણે વચનામૃતનું વાંચન કરીએ એમાંથી 271 વચનામૃત છે કુલ, એમાં ગરડા મધ્યનું એક 40મું વચનામૃત છે અને આ 40મા વચનામૃતનું મથાળું છે કે એક દંડવત પ્રણામ અધિક કર્યાનું। આમ તો શ્રીજી મહારાજની પરાવાણી સમાન ગ્રંથ એટલે કે વચનામૃત કે જેમાં દરેક પ્રશ્નનું સમાધાન છે, પરંતુ તમને આશ્ચર્ય થશે કે આ ગરડા મધ્યનું 40મું વચનામૃત જે આપણને પ્રાપ્ત થયું છે ને, તો એનો આપણે આભાર કોનો માનવાનો છે કે જે પરમહંસોએ જે નાની નાની નોંધ કરી છે ને એના આધારે આપણને 271 જેટલા વચનામૃતો પ્રાપ્ત થયા છે। એટલે પરમહંસોને એક સૂક્ષ્મ ભક્તિ આપણે ગણી શકીએ। અને મધ્યનું જે 40મું વચનામૃત છે ને એમાં જીવનું રૂડું અને જીવનું ભૂંડું શાના લીધે થાય છે ને એની વાત શ્રીજી મહારાજે કરી છે। પણ આજે આપણે એ વચનામૃતનું શ્રવણ નહીં કરીએ, પણ એના આધારે સમજવાનો પ્રયત્ન તો કરવાના જ છીએ કે ખરેખર શ્રીજી મહારાજ આપણને શું સમજાવવા માગે છે। આ વચનામૃતનો થોડોક આપણે ઇતિહાસ પણ જોઈ લઈએ તો પણ આપણને ખ્યાલ આવે। અને પછી જે શ્રીજી મહારાજે આપણને જે ઉપાયો આપ્યા છે પરમ સુખિયા થવા માટે, જો આજે બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને સુખી થવું છે, દરેકને આગળ વધવું છે, દરેકને સફળ થવું છે, આપણે આ કથા શ્રવણ કરી રહ્યા છીએ તો આપણા મનની અંદર પણ એક તો ઉદ્દેશ છે જ છે કે આપણને એક સાચી દિશા મળે કથા વાર્તાથી। આપણે પુરુષોત્તમ માસ અંતર્ગત આપણા જીવનની અંદર એક સાચી દિશાએ આપણે આગળ વધવાનું બળ મળે, તો એના માટે આ કથા શ્રવણ આપણે કરી રહ્યા છીએ। હવે તમે વિચાર કરો કે મહારાજ તો પોતે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ એ નારાયણ હોવા છતાંય તે એ બધાય ભક્તોને પ્રેરણા મળે ને એ માટે દરરોજ પોતે પૂજા કરતા અને એમાં એક દંડવત પ્રણામ છે ને એક વખત વધુ કર્યો। હવે એની નોંધ છે ને પરમહંસોએ લીધી, એટલે સ્વાભાવિક રીતના દર વખતે જે દંડવત કરે તો એની પણ નોંધ પરમહંસો લેતા, તો એ આધારે આપણને ખ્યાલ આવી જાય। કારણ કે તો જ ખબર પડે ને કે એક દંડવત આજે મહારાજે અધિક કર્યો છે। અને એ વિષયક જ તે પ્રશ્ન શુકમુનિ સ્વામીએ એ શ્રીજી મહારાજને આ જ વચનામૃતની અંદર પૂછેલો, મધ્યનું 40મું, એટલે જ એનું નામ પડ્યું એક દંડવત પ્રણામ અધિક કર્યાનું।
અને જો એ નોંધ ન કરી હોત ને તો આપણને આ જીવનું રૂડું કઈ રીતે થાય, કે જીવને જે ભૂંડું થાય છે એનાથી બચવા માટેના ઉપાયો, એ પરમ સુખ્યા થવા માટેના ઉપાયો, એ આપણને શ્રીજી મહારાજના મુખેથી જવાબ ન મળે. પણ આ તો સુખમુનિ સ્વામીનો આપણે આભાર માનવો જોઈએ કે એમને આ પ્રકારે સૂક્ષ્મ દ્રષ્ટિથી, એક સુખમુનિ સ્વામી નહીં, પરમહંસ નહીં, પણ બીજા બધા પરમહંસો પણ આવી નોંધ કરતા હતા. આવજો મહારાજે આમ તો દરરોજ પ્રાર્થના કરવાની વાત કરીશ. આમ તો શ્રીજી મહારાજ તો પ્રથમ હકીકત શું જણાવે કે દરરોજ ભગવાનની એવી પ્રાર્થના કરતા કે હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તો એનાથી એ રક્ષા કરજો. જો અહમ મમત્વ રહ્યું ને એ વ્યક્તિને ઘણી વખત એ દુખી કરે છે, હેરાન કરે છે. આજે સમાજની અંદર જે કોઈ તમે પ્રશ્ન જોવો ને તો આ દેહાદિકના વિશે જ છે. એટલે જ તે આપણને આપણું સાચું સ્વરૂપ આપણે ઓળખવાનું છે. એ સાચું સ્વરૂપ એક વખત ઓળખાઈ ગયું તો જીવનમાં આવતી પરિસ્થિતિઓ જે વિપરીત છે ને એમાં પણ આપણે સ્થિર રહી શકીએ. હવે તમે વિચાર કરો, શ્રીજી મહારાજ તો પોતે સાક્ષાત ભગવાન છે, તોય એમને દેહાદિક વિશે અહમ મમત્વનો માયિક ભાવ કદાપી હોય જ નહીં, એ આપણને પણ ખ્યાલ છે. અને તમે પ્રથમનું 71મું વચનામૃત એક છે, વરતાલનું 7મું વચનામૃત છે, તો એ પ્રમાણે તે જો એમના સંબંધે માયા પણ કેવું બ્રહ્મરૂપ થઈ જાય. પણ પોતાના વિશે એ આપણને સમજાવે છે. આપણે દરરોજ ભગવાનને છે ને કેવી પ્રાર્થના કરવી જોઈએ ને એનું પણ માર્ગદર્શન એ આપે છે. જેમ ઉત્તર ગુજરાતની બાઈ હરિભક્તો જ હતા, એમાં ડાંગરવાના જતનભાઈ મુખ્ય હતા. તો એ જ્યારે રાઠોડ ધાધલને દરબાર સાળંગપુરની અંદર ફૂલદોલનો ઉત્સવ મહારાજે કરેલો, ત્યારે એ ભગવા માગેલા, એ વરદાન માગેલા અને કહેલું કે આ તમારી એવી માયા છે ને કે એ માયામાં અમે નો આવીએ ને એની માટે રક્ષા કરજો. તો જો ખરેખર એ જે માંગણી કરી, એ જે વરદાન માગ્યું ને, એ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્કૃષ્ટમાંની પ્રાર્થનાઓમાંની એક પ્રાર્થના છે, જે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એ આપણને ખ્યાલ છે નિષ્કવાન સ્વામીએ લખેલી છે. તો પ્રાર્થના રહીને એ જીવનનો એક આત્માનો એક ખોરાક છે. અને જો મહારાજે જે એક દંડવત પ્રણામ કર્યા ને, તો એનું તે એક રહસ્ય છે. કારણ કે મહારાજ આપણને જણાવે છે કે ભક્તના દ્રોહરૂપી દોષના નિવારણ માટે એક પ્રણામ અધિક કરવો જોઈએ. બાકી જો શ્રીજી મહારાજે તો કોઈનો અવગુણ લેતા નહોતા. વચનામૃત જેતલપુરનું 3જું વચનામૃત તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે જણાવ્યું છે કે અમે તો કોઈનો અવગુણ લેતા જ નહોતો, અને અમારો સ્વભાવ તો સદાય કેવો છે, ગુણ ગ્રાહક જ છે. જેમ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ આપણને ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત કરે છે. અને ગુણ ગ્રહણ કરવું ને એ મોટામાં મોટો લાભ ગણી શકાય. આજે જો કોઈ પણ પ્રશ્નો બને તો એના મૂળની અંદર અભાવ ગુણ હોય છે, પણ એની સામે તમે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખો તો સુખી થઈ જાઓ. અને મહારાજે તો કોઈનો તે અવગુણ પોતે આવતો જ નહોતો, પણ કોઈક વ્યક્તિ જો મહારાજને કોઈક ભક્તનો અવગુણ કહે તો કે ભક્તનું કોઈક ઘસાતું બોલતા હોય તો મહારાજને એ પણ ગમતું નહોતું. યોગી બાપાની પણ આવી જ પ્રકૃતિ કે કોઈ પણનું એવું નેગેટિવ નકારાત્મક સાંભળવાનું, કોઈક બોલે તો તરત અટકાવી દે અથવા તો ત્યાંથી જતા રહે. અભાવ અવગુણની વાત જ નહીં, ચોકડી જ મારે. જે મહંત સ્વામી મહારાજ લાલ ચોકડી મોટી મારે છે અભાવ અવગુણ ઉપર, તો એવી રીતે એ શ્રીજી મહારાજ પણ અભાવ અવગુણ જે પણ લે ને એ ગમતું નહોતું. આપણે થોડાક પ્રસંગોની વાતો કરીએ. જો આજનું આ અધિક માસ કથા શ્રવણની અંદર ખરેખર જીવનું કઈ રીતે રૂડું થાય ને એના કારણો આપણે શ્રીજી મહારાજે આપેલા છે એ જ સમજવાના છીએ. અને સાથે સાથે એ ભૂંડું થઈ ગયું હોય તો એનું રૂડું કઈ રીતે થાય, પરમ સુખિયા કઈ રીતે થઈ શકીએ, તો એની વાતો આજે આપણે કરીશું. હવે શ્રીજી મહારાજનો એક પ્રસંગ આપણે જોઈએ કે શ્રીજી મહારાજને અભાવ અવગુણ કેમ નથી ગમતો. તો આમ તો શ્રીજી મહારાજની આજ્ઞાથી સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે વેદાંતાચાર્ય સાથે છે ને શાસ્ત્રાર્થ કરવા માટે શ્રીજી મહારાજની આજ્ઞાથી એ વડોદરા ગયેલા. હવે મુક્તાનંદ સ્વામીની તો સાધુતા એવી હતી, એનો પ્રભાવ હતો, અને વેદના પાછા મહાવાક્યોના એ પ્રશ્નથી એ વેદાંતાચાર્ય હતા એ તો પોતે જવાબ વિહોણા થઈ ગયા, નિરુત્તર થઈ ગયા, એમની પાસે કઈ જવાબ જ ન રહ્યો. તો મુક્તાનંદ સ્વામીનો વિજય થયો એટલે બેના સમાચાર ગઢપુરની અંદર શ્રીજી મહારાજને મળે છે.
એટલે એ તો પોતે રાજી થઈ ગયા અને પોતે તો પોષે પોષે સાકર બધાઈને વેચવાનો એમને સંકલ્પ કરી નાખ્યો. પણ મુક્તાનંદ સ્વામીની આ બધી જે પણ પ્રશસ્તિ થતી હતી એ બે સંતોને નહોતું ગમતું. અને એક હતા નિર્વિકલ્પાનંદ સ્વામી અને એક હરિહરાનંદ સ્વામી. તો એમને શ્રીજી મહારાજને શું કીધું કે એમાં કઈ મુક્તાનંદ સ્વામી મોટી કઈ દાણ નથી મારી, જો અમને મોકલાવત ને તો અમે દિગ્વિજય કરી આપેત. હવે આવા અભાવના શબ્દો જ્યારે મહારાજે સાંભળ્યા એટલે પોતે તો ખિન્ન થઈ જાય અને અક્ષર ઓરડીમાં બહાર આવવાનું બંધ કરી દીધું અને સત્સંગ છોડીને વનમાં જવાનો સંકલ્પ કરી નાખ્યો. આ તો દાદા ખાચર, જીવુબા, લાડુબા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ સમજાવ્યા પછી મહારાજ પોતે રહ્યા. તો જો મહારાજને આ ગમતી વાત જ નથી, બાકી જો ભગવાન અને સંત એ જો આપણું જોવા બેસે ને તો આપણે છાના માના નિયમ ધર્મનો કેટલો લોપ કરી નાખતા હોઈએ છીએ. આપણને પણ ખબર છે, ન જોવાનું, ન સાંભળવાનું, ન બોલવાનું, ન ખાવાનું આપણે ખાઈ લેતા હોઈએ છીએ. પણ આ તો ભગવાન છે ને દયાળુ છે, ભક્ત વત્સલ છે, કે આપણી ભૂલો રહે ને એ આપણને કહેતા નથી, આપણને પાઠ પઢાવતા નથી. જો ભગવાનને સંત રહ્યા ને એ આપણું જીવન પરિવર્તન કરવા માટે એ આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને તમે જો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો ભક્તોના ભાવો તો પૂરા કર્યા જ છે, એકાંતિક ધર્મની પણ સ્થાપના કરી. પણ સાથે સાથે તમે જુઓ કે એવા અસુરોનો કઈ સહાર એટલો બધો નથી કર્યો. પણ તમે જો કે જીવન પરિવર્તનો પાછા એમને કરેલા છે. તમે જો મગનીરામમાંથી અદ્વૈતાનંદ સ્વામી તમે જુઓ, એ તમે જો કે વડતાલનો જોબન પગી કેવો નિયમ ધર્મ નિષ્ઠાવાન સત્સંગી બનાવી દીધો. મુંજા સુરુ તમે જો, વાલેરો વરુ જુઓ તો ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજે અને સંતો પરમહંસોએ વ્યક્તિઓના સ્વભાવ રહ્યા એ નિર્મૂળ કર્યા છે. અને એ નિર્મૂળ સ્વભાવના લીધે આપણે ભગવાન અને સંતના આભારી છીએ. અને જો મહારાજને કોઈનો અવગુણ આવતો જ નહોતો અને ભક્તોની સાધનામાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે ને એ માટે મહારાજ જો કરુણા કરીને પોતે એક દંડવત પ્રણામ અધિક પોતે કરતા. અને એટલું જ નહીં, કરુણા કરીને એક દંડવત અધિક કરે ને પાછું વર્તન રહ્યું ને એ વર્તન વાતું કરે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજની આ જ એક ખાસિયત છે, વર્તન રહ્યું ને એવું અણિશુદ્ધ હોય છે કે આપણને પ્રેરણા લેવાનું મન થાય. એટલે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. આ એમના જીવન પ્રસંગો ઉપદેશો દ્વારા આપણને ખ્યાલ આવે. મોહન સ્વામી મહારાજ એમ કે સંપ સુવદભાવ એકતા રાખવી, સંપમાં તાકાત છે, અભાવ ગુણ ઝેર સમાન છે, પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરવો. તે પોતે કહે છે પણ એમના જીવનની અંદર ચરિતાર્થ થયેલું આપણને જોવા મળે છે. એટલે ખરેખર જ્યારે આપણે આ એક દંડવત પ્રણામ અધિક કર્યાનું એ વચનામૃત આપણે વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર જીવને જે સુખ થાય છે કે દુઃખ થાય છે ને એનું મૂળ કારણ શું છે. તો થોડુંક આપણે જીવનું રૂડું થવાનું કારણ જોઈએ, જીવનું થોડુંક ભૂંડું થાય છે તો એના પણ કારણોની વાતો કરીએ અને પછી આપણે પરમ સુખિયા થવાનું એ વાત કરીએ. અને છેલ્લે આપણે પ્રવચનના અંતે એ વચનામૃતનું પણ શ્રવણ કરીશું કે જેથી આપણને ખ્યાલ આવે કે જે આપણે વચનામૃત સમજ્યા છે, જે મહારાજે ઉપદેશો આપ્યા છે એ આપણા જીવનની અંદર કેવા આપણે ચરિતાર્થ કર્યા છે. પ્રથમ તો આપણે જીવનું રૂડું થવાના કારણો વિશે થોડીક વાતો કરીએ. તો જો શ્રીજી મહારાજ એ વચનામૃતની અંદર કહે છે આપણને કે અનાદિ સિદ્ધ ગુણાતીત જે સત્પુરુષ અને એમના જે સંબંધવાળા સંતો ભક્તોની છે મન વચન અને દેહ કરીને સેવા કરો ને તો જીવનું રૂડું થાય. આપણે સર્વ કોઈને તને મને ધને સુખી થઈએ ને એવા આશીર્વાદનો આપણે સાંભળીએ છીએ, સંતો પાસેથી લઈએ પણ છીએ. પણ તને મને ધને સુખી થવા માટે પ્રથમ તો આપણે મને વચન દેહ કરીને એવા સત્પુરુષના એવા સંબંધવાળાની સંતો ભક્તોને આપણે સેવા કરવાની. હવે મને કરીને એટલે શું? તો આના પૂર્વે તે અધિક માસ કથા શ્રવણની અંદર આપણે નિરૂપણ તો કરી ચૂક્યા છે, પણ આપણે ટૂંકમાં વાત કરીએ તો મને કરીને સેવા એટલે શું? તો ગુણાતીત સત્પુરુષ અને એમના જે સંબંધવાળા સંતો ભક્તો છે નિર્દોષ અને દિવ્ય સમજવાના છે. અને એ ખરેખર નિર્દોષ છે, એ દિવ્ય જ છે.
અને જેમ આપણે હમણે વાત કરીએ, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ ન આપે, એ માયા ન અમને વ્યાપે. એ જ્યારે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો મહારાજને પ્રાર્થના કરે છે ને, ત્યારે એના સમાધાનની અંદર મહારાજ ઓલ ઇન વન સમાધાન શું આપે છે, મને તમે નિર્દોષ જાણજો. તો જો દિવ્ય સમજીએ તો કઈ વાંધો આવે નહીં. બીજું તમે જો વચને કરીને સેવા કરવાની, આ તો મને કરીને સમજવાની વાત કરી. વચને કરીને એટલે શું? તો ગુણાતીત સત્પુરુષ અને એમના સંબંધવાળા સંતો ભક્તો રહ્યા, તો એના આપણે ગુણો કહેવાના, મહિમા ગાવાના. તમને આશ્ચર્ય થશે, મોહન સ્વામી મહારાજ દરરોજ શું જમે છે? તો એ તો સાવ એટલે સાવ થોડુંક જમે છે, પણ જમતા પૂર્વે એ પોતે બધાના દિવ્ય ગુણો હોય, બધાના ગુણ ગ્રાહક વાતો રહીને એ પોતે જમે છે પ્રથમ તો, અને મહિમા તે બધાનો સમજે છે. તો એમ જો વચને કરીને આપણે સેવા કરવાની, એવું આપણે બોલીએ કે જેથી ભગવાન અને સંત રાજી થાય. બીજું દેહે કરીને સેવા એટલે શું? આપણે સ્થૂળ દેહે કરીને ગુણાતીત સત્પુરુષની આપણે યથા યોગ્ય સેવા કરવાની, અને એમના તે સંબંધવાળા જે સંતો ભક્તો હોય તો એમની સેવા સરભરા કરવાની. તમે જો કે પંચાળાના ઝીણાભાઈ હતા, તો એ પોતે એવી સ્થિતિ એને પ્રાપ્ત, એમને સંબંધનો મહિમા હતો, ભક્તોનો મહિમા હતો. તો કમળસિંહ વાંજાની કેવી સેવા કરી, અંતિમ અવસ્થા સુધી સેવા કરી. તો એવી આપણે દેહ કરીને તે સેવા કરી શકીએ. પણ એવું તો અત્યારે સ્વાભાવિક રીતના આપણે એવા સંજોગો બનતા નથી. પણ જ્યારે પણ આપણે મંદિરે જઈએ તો ભક્તોને કંઈક તકલીફો હોય, કંઈક સેવાની જરૂર હોય તો આપણે કરી શકીએ. અને જે આપણને સેવા સોંપવામાં આવે એ આપણે પ્રામાણિકતાથી કરીએ, રાજીપાના વિચાર સાથે કરીએ. તો જો મન કર્મ વચને જો સેવા કરીએ ને તો જીવનું રૂડું થાય, અને જીવને સુખ થાય છે ને એવું મહારાજ આપણને સમજાવે પણ છે વચનામૃતની અંદર. અને સેવા કરવાથી જીવનું રૂડું કેમ થાય, થોડાક આપણે પ્રસંગોની વાત કરીએ તો પણ આપણને ખ્યાલ આવશે. આપણે બોટાદના શિવલાલ શેઠની દરરોજ વાતો કરીએ છીએ, તો જો એ પોતે સેવા કરતા હતા, નાનામાં નાની સેવા પોતે નિર્માનીપણે પોતે કરતા હતા. અને એટલું જ નહીં, સમયા ઉત્સવની અંદર પણ એ પોતે સેવા આપતા હતા. કેટલી આર્થિક રીતે, તે દેહિક રીતે પણ ખરી. તો ત્યારે પોતે એવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. તો જો એમનું રૂડું થયું સેવા કરવાથી, તો ભગવાન અને સંતની મન કર્મ વચને જો સેવા કરો ને તો લાભ થાય જ તે. અને તન મન ધનથી સુખી થવા માટે જરૂરી છે. કારણ કે અંતરમાં જે મલિન સંસ્કારો રહ્યા ને એ એમનામ નાશ નહીં પામે. એ જીવમાં છે ને બળ આવશે ને ભગવાન અને સંતનો જો રાજીપો પ્રાપ્ત કરવો હોય ને તો સેવા કરવી જ પડશે. ગરડા પ્રથમનું 63મું વચનામૃત છે, તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જીવને બળ પામવાને અર્થે ભગવાનને, ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. જો શુદ્ધ ભાવની વાત થાય છે, આડો અવળો કે પરાયણે કામ સોંપી દીધું, સેવા આપી દીધી એમ નહીં. શુદ્ધ ભાવ જેમાં પવિત્રતા હોય, નિખાલસતા હોય, સચ્ચાઈ હોય, નિષ્ઠા હોય, અને એવી પ્રામાણિકતાથી આપણે સેવા કરીએ કે એનાથી સંતો અને ભક્તોને એ ઘણો બધો લાભ પણ થાય અને એને પણ ગમે, ભગવાનને અને સંતને પણ ગમે. અને એક વાત જીવનમાં યાદ રાખવી કે જે પણ આપણે સેવા કરીએ ને બધું ભગવાનને સંત જોવે જ છે. એ તમારા લેખા જોખા લે જ છે, કેવા વિચારથી કરી, કયા હેતુથી કરી, એ બધું તે ભગવાનને સંત જાણે છે. એટલે આપણે શુદ્ધ ભાવ રાખીએ કે જેથી આપણને લાભ થાય. અને લાભ જો આર્થિક રીતે, સામાજિક રીતે, આમ પ્રતિષ્ઠા, એ તો બધું થવાનું જ છે, પણ પરલૌકિક લાભ રહ્યો ને એ અગત્યની વાત છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર તમે જો કે ઋષભદેવજીએ પોતાના 100 પુત્રોને સત્પુરુષની સેવા મહિમા કહેતા શું કીધું કે મહત સેવામ દ્વાર માહુ વિમુક્તે સ, એટલે કે મોટા પુરુષની એ સેવાને મોક્ષનું દ્વાર કીધું. તો આપણે સર્વ કોઈએ પણ એ મોક્ષ મેળવવો છે. મોક્ષ માટે જ તે આ બધું તે આપણે કરીએ છીએ. કથા શ્રવણ હોય, અધિક માસની અંદર હોય, ધનુર્માસની અંદર હોય, ચાતુર્માસના નિયમો હોય, કે સેવા સમય ઉત્સવોની અંદર કરતા હોય, કે નિયમિત આપણે સભાઓની અંદર જતા હોય, તેના મૂળની અંદર શું છે? મૂળની અંદર એક જ વાત છે
કે આપણે મોક્ષ કરવો છે, મારે છેલ્લો જન્મ કરવો છે. ગોંડલ મંદિરની જેમણે વર્ષો સુધી સેવા કરી હતી ને એવા દાજી બાપુના છે ને સૌથી નાના પુત્ર હતા પૃથ્વીસિંહજી પાલી. હવે પોતે રાજસ્થાનમાં રહેતા, તો દર વર્ષે છે ને 1-2 મહિના માટે પોતે ગોંડલ રહીને યોગી બાપાની આજ્ઞા અનુસાર મંદિરની આમ નાની મોટી સેવામાં પોતે જોડાઈ જાય. અને એટલું જ નહીં, ગૌશાળા હોય તો એનું વાસીદું કરવાનું, વાસણ ઉટકવાના, એ પાયખાના સાફ કરવાના, આવી સેવા બધું અન્ય યુવકો અને પાર્ષદો સાથે છે ને હોશે હોશે કરે. અને એવું કંઈ માન સન્માનની પણ એવી કંઈ અપેક્ષા નહીં. અને અઠવાડિયે 1-2 દિવસ તો જે ગોંડલી નદી છે એના ઘાટ ઉપર યોગી બાપા સભા કરતા, તો એમની રુચિ સમજીને પોતે ઘાટ પણ વાળી નાખે. તો જો પૃથ્વીસિંહ આવી સેવા કરતા હતા એટલે યોગી બાપા રાજી થઈને એમને આશીર્વાદ પણ ઘણી વખત આપતા. ગરાસિયા દરબાર હોવા છતાંય તે જો આવી નિર્માની પણ સેવા કરવી એટલે તે બહુ મોટી વાત કહેવાય. અને એટલે જો એ જીવનું રૂડું થાય છે, સેવા કરવાથી જીવનું રૂડું થાય છે, રાજીપો પ્રાપ્ત થાય છે. એકવાર મંદિરમાં આરસનું કામ ચાલતું હતું, તે યોગી બાપાએ એમને આરસ ઘસવાની સેવા પણ સોંપેલી અને કીધેલું કે આરસ ઘસવાય તમારું અંતર પણ ઘસાઈને ચોખ્ખું થઈ જશે. અને જો ભગવાન અને સંતની સેવા કરવાથી એમના અંતરમાં અખંડ શાંતિનો અનુભવ થાય છે. અને એ સમજાવતા જ તે દેવાનંદ સ્વામી એટલે જ ગાયું છે ને, અને આપણે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ, અંતકાળે સગું નહીં કોયનું રે. તો જો ગુણાતીત સત્પુરુષની પરંપરા તો એક અનાદિ સિદ્ધ છે, છતાંય તે જો પોતાના વર્તન દ્વારા એમને અતિશય સેવાનો આદર્શ આપણને સૌ કોઈને શીખવ્યો છે. એક પ્રસંગની આપણે વાત કરીએ અને એ પ્રસંગની અંદર આપણને પ્રમુખ સ્વામી મહારાજની એ સેવા કરવાની ભાવનાનો ખ્યાલ આવશે. એક પછી મહંત સ્વામી મહારાજનો પ્રસંગ પણ આપણે જોઈએ, જેથી ખ્યાલ આવે કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ પરાકાષ્ઠા સુધી પહોંચેલા છે ને, તો એના મૂળની અંદર એ સેવા કરવાનું એમને તાન કેવું છે, તો આપણને એ આભાસ થાય. તો આપણને પણ એમાં પ્રસંગો ઉપરથી પ્રેરણાઓ પ્રાપ્ત થાય, કારણ કે આપણે બ્રહ્મનો સંગ એ મનન દ્વારા કરવાનો છે, તો એમના જેવા ગુણો આપણામાં આવે. એ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઈસવીસન 1969ની સાલની અંદર હવે ભાદરાની અંદર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હતો, અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રાણ રેડી દીધા હતા ને એવું બધાને એ ત્યારે અનુભવ થયેલો. કારણ કે પ્રતિષ્ઠાના 1.5 મહિના પહેલાથી તેઓ પોતે સેવા માટે ભાદરા પોતે પહોંચેલા. અને પાણીનો પ્રશ્ન તો અભિમન્યુના આમ 7 કોઠા છે ને વિંધવા જેવો કઠણ હતો. એક ચક્રવ્યૂહ ભેદાય ને ત્યાં બીજો સામે દેખાય. હવે પાણીની વ્યવસ્થા માટે નદીથી આમ ધર્મશાળા સુધી 4500 ફૂટ લાંબી પાઇપલાઇન નાખવાની હતી. અને નદીમાં તે પાઇપલાઇન નાખવા માટે ખાડો કરવામાં આવે, પણ નદીની તો રેત તરત તે ધસી આવે, એટલે આમ કહેવાય ને કે રોકીને કામ કરતા જવાનું. અને સ્વામી બાપા સવારના 8 વાગ્યાથી સેવામાં જોડાય તો રાત્રે 3 વાગ્યે પથારી ભેગા થાય. વિચાર કરો કેટલી કલાક પોતે પ્રમુખ સ્વામી મહારાજ સેવા કરતા. અને આવા 1-2 પ્રસંગો નહીં, હવે રાત્રે પોતે 3 વાગ્યે સુવે અને પાછી ફરી વખત સવારે ટાઈમે પાછું જાગી જવાનું. હવે અથાક સેવા કરતા જોઈને છે ને ઘણા બધાને સેવા કરવાની પ્રેરણા પણ મળતી. પણ સ્વામી બાપાએ ફક્ત પાણી વિભાગમાં એ ભગીરથ પુરુષાર્થ નહોતો કર્યો, પણ તમે જુઓ કે ઘણા બધા મોરચાઓએ પોતે ઝઝૂમ્યા હતા. ઉતારા વિભાગમાં પણ હજારો ભક્તોના રોકાણની બધી વ્યવસ્થા કરવાની, પાછું સમયની અંદર ઇલેક્ટ્રિક ને મંડપની જવાબદારી તો પાછી એમના માથે જ હતી. તો રસોડા વિભાગમાં અનાજની વ્યવસ્થા તે પોતે જ કરવાની, અને આસપાસના બધા ગામમાં જઈને પાછો અનાજનો ખવડોય કરવાનો. પાછું દર્શન માટે તે બધા જે મુમુક્ષુ આવ્યો હોય તો પાછી એને અડચણ ન પડે, તો બોલો સ્ટેશનથી ગામ સુધી, ગામથી એ ઊંડ નદી સુધી રસ્તો એમને એ કરાવેલો હતો. તો આપણને તો કોઈ એક વિભાગ આપવામાં આવે ને તો પણ આપણે એવી યથાર્થ રીતે સેવા કરી ન શકીએ. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે સેવા કરેલી છે. 23/4/1969 રોજ હવે પ્રતિષ્ઠા તો ધામધૂમથી
એ ઉજવાઈ ગઈ, પણ પછી 3 દિવસ સુધી હવે વાઇન્ડઅપના કાર્યની અંદર તે સ્વામી બાપા પોતે જોડાણા. અને જેમ આપણે એ કહીએ છીએ ને કે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, તો આ તો આપણે ખાલી બોલીએ ને સાંભળીએ જ, પણ જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ ભાવના એ જોવા મળતી. એ સગવડ કે સામગ્રી કે સ્વયંસેવકોની અછત વચ્ચે પણ જો એ સર્વત્ર જય જયકાર થઈ ગયો, તો એના મૂળની અંદર પ્રમુખ સ્વામી મહારાજની એ અવિરતપણે સેવા જ હતી. યોગી બાપા પણ તમે જુઓ કે શાસ્ત્રીજી મહારાજે ખાલી આજ્ઞા કરી કે તમારે આ બધાને મહેમાનો આવે જમાડવાના અને આગતા સ્વાગતા કરવાની, તો 40 વર્ષ સુધી એ પોતે એ વહેલા જાગવાનું, રોટલા દરરોજના 100 150 200 રોટલા, આજુબાજુ ખાંભડા કે લાઠીદળ કે સમઢિયાળા એ ત્યાં જોડી માગવા પણ જવાનું. અને એ સમયની અંદર તો કેવી પરિસ્થિતિ હતી ત્યારે આપણને ખ્યાલ આવે. પણ જો યોગી બાપાએ એ કાર્ય અડીખમ રીતે પોતે સારું કરેલું છે. મહંત સ્વામી મહારાજ પણ તમે જુઓ કે એમના જીવનની અંદર પણ જેમ ગુણાતીત ગુરુ પરંપરાએ જે રીતે પોતાના દેહને નીચોવી નાખ્યો છે ને, એવી રીતે મહંત સ્વામી મહારાજે પણ એ નીચવી નાખ્યો છે. જૂન 2015ની અંદર ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે આમ તો પ્રમુખ સ્વામી મહારાજ સાથેની એક પરાત્પર આધ્યાત્મિક અનુભવનું એક વર્ણવતું પુસ્તક જેનું નામ છે ટ્રાન્સન્ડેશન, એટલે કે પરાત્પર, એમનું અર્પણ કરેલું. તો મહંત સ્વામી મહારાજ તો દિલ્હીમાં બધા પુસ્તકના લોકાર્પણ સમારોહની અંદર બધા ઉપસ્થિત પોતે રહે. તો દિલ્હીના રોકાણ દરમિયાન 10/7/2015ના રોજ સ્વામીશ્રી છે ને મંગળા આરતી પછી મંદિરની પોતે પ્રદક્ષિણા ફરી રહ્યા હતા. હવે પ્રદક્ષિણાની અંદર તો ભક્તિ માતા અને બાળ ઘનશ્યામને તેડ્યા હોય એવી મૂર્તિ છે, અને સ્વામીશ્રી આ મૂર્તિનો આમ ચરણ સ્પર્શ કરવા ગયા અને ત્યાં જ તે પોતે અચાનક પોતે લપસી પડે. પણ બન્યું કેવું હતું કે આગલી રાત્રે વરસાદ ઘણો બધો પડ્યો હતો, એટલે પ્રદક્ષિણા પથની અંદર છે ને પાણી હતું, એટલે એના લીધે છે ને સ્વામીશ્રીનું સંતુલન ન રહ્યું અને પોતે ગુમાવી બેઠે સંતુલન, અને સ્વામીશ્રીને મૂંઢ માર ત્યારે વાગ્યો. પણ કોઈને આ બાબત કહ્યા વગર બસ પોતે નીચ કક્ષની અંદર જે દૈનિક ક્રિયાઓમાં પોતે જોડાતા હતા, તો એ ક્રિયાઓ વિધિની અંદર પોતે જોડાઈ ગયા. પણ અહીંયા પ્રસંગ પૂરો નથી થતો. હવે આપણા જીવનની અંદર આવા પ્રસંગો બને તો 10 માણસને ખબર પડી જાય. ઘણા બધા તો નાની નાની બાબતો માટે 5 10 15 ને ફોન કરે છે. આજે આપણે જોઈએ છે એવી પરિસ્થિતિ છે, અને આપણે જ્યાં સુધી કહીએ નહીં ને ત્યાં સુધી આપણને પાછું ગમતુંય નથી. એટલે ગમે એ થાય ને એનું આપણે જાણ તો કરી જ દેવાનું. પણ જો મહંત સ્વામી મહારાજે કોઈને જાણ ન કરી અને સ્વામીશ્રીને મુંબઈ ટ્રાન્સન્ડેશન પુસ્તકના બધોય લોકાર્પણ સમારોહની અંદર પહોંચવાનું હતું, તો હવે આ ઘટનાના 3 જ કલાક બાદ હવે તો દુખાવા વચ્ચે તે પોતે મુંબઈ જવા માટે પધારેલા. જે પ્રમુખ સ્વામી મહારાજના મહિમાના તે ગાન કરતા પુસ્તકના લોકાર્પણ સમારોહની અંદર પોતે ઉપસ્થિત રહેવાની સેવા. હવે સ્વામીશ્રી તો જતી કંઈ કરે નહીં, એટલે એમાં પણ પોતે ગયા. તે સ્વામીશ્રી દાદર મંદિરના તે ઠાકોરજીના દર્શન કર્યા, અને પછી અક્ષર ભુવનની અંદર હવે નીલકંઠ વર્ણીનો અભિષેક કરવા માટે પધારે છે. એટલે સ્વામીશ્રીએ તો આમ લોટી કર્મા છે ને ગ્રહણ કરી અને અભિષેક કરવા હાથ ઊંચો જ્યાં કરવા ગયા, પણ હાથ કઈ ઊંચો થયો નહીં, કે એમને અસહ્ય એ પોતે પીડા થતી હતી. અને એટલું જ નહીં, એ પોતે હાથ ઊંચો કરવા પ્રયત્ન કર્યો પણ થયો જ નહીં, પણ તોય મૌન રહ્યા. પછી તો ભોજન પછી તે તપાસ માટે સ્વામીશ્રીને ભાટિયા હોસ્પિટલની અંદર પછી લઈ જવામાં આવે છે. તે ડોક્ટરે તપાસ બાદ છે ને પાંસળીઓમાં ગંભીર ઈજા થવાથી મેં મહંત સ્વામી મહારાજને કીધું કે તમારે 1 મહિનો આરામ કરવો પડશે. તે સંતોએ સ્વામીશ્રી સાંજના લોકાર્પણ જે સમારોહ હતા એમાં ન જવાની વિનંતી કરી કે ન જાઓ, પણ સ્વામીશ્રી તો 1 ના 2 ન થયા. અને જો પોતે એ પીડા વચ્ચે પણ સમારોહની અંદર જાય છે, પાછું વાંકા વળીને દીપ પ્રાગટ્ય પણ કર્યું, આશીર્વાદ પણ આપ્યા, આખી સભાની અંદર પોતે ઉપસ્થિત રહેશે. બાકી તો આપણે કેવું હોય, બસ મોઢું દેખાડીએ, કામ પૂરું થઈ જાય, બસ આવી ગયા એટલે પૂરું, વ્યસ્ત શેડ્યુલમાં સમય આપ્યો એ બદલ આભાર, એવું સાંભળીને આપણે પાછા ઘરે કે આપણા આગળની કાર્યોની અંદર. પણ જો મહંત સ્વામી મહારાજ
એ પોતે દેહિક પરિસ્થિતિની પોતે પણ ગણના કરતા એ નહીં. તો જો આ એક પ્રસંગ 1 વર્ષ બાદ કહેલું કે એ સમયે એવું સખત વાગેલું ને કે 1 મહિના સુધી પલંગ પરથી ઉઠવાનું થાય ત્યારે આમ પલંગ ત્રાસો કરવો પડે તો નીચે પછી જ નીચે ઉતરાય. પણ પછી કીધું કે દિલ્હીથી નીકળ્યા ને તો સભા જો સચવાઈ ગઈ, કષ્ટ પડ્યું પણ સેવા થઈ ગઈ. તો જો એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ એક સંતનું લક્ષણ બતાવતા ગાયું છે કે પ્રફુલ્લિત વદન પ્રસન્ન ચિત્ત પ્રેમી ગોવિંદ કે ગુણ ગાવે. એ ગમે એવાનું મુખ રહ્યું ને અપ્રફુલ્લિત થઈ જાય, માણસ આમાં હતાશ નિરાશ થઈ જાય, પણ જો અસહ્ય પીડા વચ્ચે પણ મહંત સ્વામી મહારાજ પોતે પ્રફુલ્લિત વદન અને પ્રસન્ન ચિત્ત સાથે એ ગુરુ ગોવિંદના ગુણ ગાયા છે. અને આ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એ સાચી ઓળખાણ છે. જો આપણને આવા ભગવાનને આવા સંત મળ્યા છે, આપણે એમના જીવન સામે જોઈએ, એમના જીવન પ્રસંગો સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ કે જુનાગઢ મંદિરના પોતે મહંત હતા, પણ છતાં પણ નાનામાં નાની સેવા પોતે કરતા. તમે કામરોલના દાજીભાઈ તમે જો કામ એમને બહુ પીડતો, હવે એમને સમાગમ કર્યો ગુણાતીતાનંદ સ્વામીનો, કથા વાર્તા સાંભળી એટલે વિષયોમાંથી એ નિર્લેપ રહેવાનો એમને સંકલ્પ થયો કે હવે મારે ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજે જે પંચ વર્તમાનો આપ્યા છે એનું પાલન કરવું છે. પણ એમને કામ બહુ પીડતો એટલે કહ્યું ગુણાતીતાનંદ સ્વામી મને કામ બહુ પીડે છે, એટલે કહ્યું કે હું આ બીજા બધા વર્તમાનો તો પાળીશ પણ આ જે આ વર્તમાન રહ્યું ને એ મારાથી નહીં પડાય, નિષ્કામી વર્તમાન. અને ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બીજા તમે પાળો, આ અમે પડાવશું. અને માળા ફેરવી અને ગુણાતીતાનંદ સ્વામી એવી વેધક દ્રષ્ટિ એમના આંખોમાં પોરાવે છે અને બધોય કામ ખેંચી લીધો. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરાનું સામર્થ્ય છે. આ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એ જ ગુણાતીત ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. એટલે હવે આ પ્રાપ્તિના કેફની અંદર આપણે ક્યારેય તે આનંદ છે ને ઓછો નથી કરવાનો. આપણે તો કેવા થઈ ગયા, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. આપણે ધન્ય થઈ ગયા, નિષ્પાપ થઈ ગયા, નિર્ભય થઈ ગયા. હવે કંઈ આપણે જાણવાનું બાકી નથી ને કંઈ મેળવવાનું બાકી નથી. બસ આપણે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને કાર્ય કરવાનું છે. એ વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો જો વચનમાં વિશ્વાસ રાખવાનું છે અને એ પછી રાત કહેતો રાત, દિન કહેતો દિન, જે આપણને આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. યોગી બાપા પણ આ રીતે જીવન જીવતા હતા, એમણે પણ આવી સેવા કરેલી છે. ભગતજી મહારાજ તો તમે જો તન અને મનના ચૂરે ચૂરા કરી નાખ્યા, પણ એક જ વિચાર કે મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે, મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. જો આવી તલપ આપણને આ લાગે ને તો ખરા અર્થની અંદર એ આપણને લાભ થાય છે. અને ગુણાતીત સત્પુરુષોએ તે બધી સેવા જે કરીને નજર સમક્ષ રાખીશું ને તો જ આપણામાં બળ આવશે અને સેવા કરવાની આપણને પ્રેરણા થશે. બાકી સેવા કરવાની પ્રેરણા નહીં થાય તો જો જીવનું રૂડું થવાનું કારણ આ મુખ્ય છે. બીજું આપણે વાત કરીએ જીવનું જે આ ભૂંડું થાય છે તો એની વાતો કરીએ, કારણ કે આજે આપણે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાત કરવાના છીએ. અને ગરડા મધ્યનું 40મું વચનામૃત, એક દંડવત પ્રણામ અધિક કર્યાનું, આ વિષયને આધારે આપણે વાતો કરી રહ્યા છીએ, કારણ કે આપણે પરમ સુખિયા થવું છે અને આનંદમાં અને શાંતિમાં જીવન જીવવું છે. તો એના માટે જરૂરી છે. હવે આપણે આ અધિક માસ કથા શ્રવણની અંદર આગળ વધતા જોઈએ કે જીવનું ભૂંડું થવાના કારણો કયા છે. કારણ કે જો જીવનું રૂડું થવાના કારણો હોય તો ભૂંડું થવાના કારણો તો હોય જ તે. આમ તો આપણી કોઈની એવી અપેક્ષા નથી કે આપણું ભૂંડું થાય, આપણું અહિત થાય. આપણી બધાની કેવી ઈચ્છા છે કે આપણને લાભ જ થવો પડે. પણ સાચા અર્થની અંદર શું એ આપણને લાભ થાય છે? કંઈક તો આપણે એવી ભૂલો કરી રહ્યા છે કે જે આપણે સમજતા નથી, જાણીએ છીએ પણ સમજતા નથી. તો એ જીવનું પણ ભૂંડું થાય છે, એના પણ કારણો છે. થોડાક આપણે પ્રસંગોની વાતો કરીએ
કંઈક તો આપણે એવું ભૂલો કરીએ છીએ કે જેનાથી આ જીવનું ભૂંડું થાય છે. શ્રીજી મહારાજે જો વાત શું કરી કે ભગવાનના ભક્તને દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે, તો એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને પણ થતું નથી. તો ભગવાનના ભક્તનો દ્રોહ કરવો ને એ મોટામાં મોટું પાપ છે અને ભૂંડામાં ભૂંડું ગણી શકાય. તમે જો મને કરીને આપણે દ્રોહ કરીએ છીએ એટલે શું? તો ગુણાતીત સત્પુરુષના સ્વરૂપની અંદર, વર્તનની અંદર, ચરિત્રની અંદર સંશય કરીએ છીએ. મનુષ્ય ભાવ લઈએ છીએ કે આ યોગી બાપા કેમ આવી રીતે ધબા મારતા હશે, આ મહંત સ્વામી મહારાજ કેમ આટલું જ બોલે છે, કેમ આવું બોલે છે. એમના ચરિત્રો સામે આપણે જોઈએ, એમના વર્તન સામું જોઈએ એટલે આપણને મનુષ્ય ભાવ આવે છે. તો જો એમના સંબંધવાળા જે સંતો ભક્તોના હોય ને, તો અભાવ ગુણનો વિચાર આવે ને તો એને પણ મને કરીને દ્રોહ કર્યું કહેવાય. કારણ કે ભક્તોના એ ભગવાન છે અને એ ભક્તોના જ ત્યાં આપણે અવગુણો જો ગાતા હોય તો ભગવાનને કેમ ગમે? કારણ કે ભગવાન ભક્તની રક્ષા કરે છે. જેમ એ આંખની રક્ષા પાપણ કરે છે, જેમ સંતાનોની રક્ષા માતા પિતા કરે છે, જેમ પ્રજાની રક્ષા રાજા કરે છે, તો એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તની એ રીતે રક્ષા કરે છે. ને આપણે જો એનું ભૂંડું કરીએ, એનો દ્રોહ કરીએ, અભાવ અવગુણના વિચાર કરતા હોય તો ભગવાન અને સંતને ગમે? ન ગમે. આપણે વચને કરીને દ્રોહ કરીએ. તમે જો ગુણાતીત સત્પુરુષના બધો કાર્ય કે ચરિત્ર હોય તો એમાંય સંશય થાય છે. અને બીજાને તે કહેવો ને એ વચને કરીને દ્રોહ જ કહી શકાય. અને જો તમે સ્વામીશ્રી આ ખોટું કર્યું, આમ કરવાની શું જરૂર હતી, મંદિરો ઉત્સવોની અંદર આટલા બધા ખર્ચા થાય છે, આવા બધા પક્ષપાત રાખે છે, આ તો જેની પાસે પૈસા હોય એને જ તે લાભ મળે, એને જ આગળ બેહવા મળે, એનું જ આગતા સ્વાગતા થાય. તો આવા પ્રકારના અવગુણ કહેવાને વચન કરીને દ્રોહ કહી શકાય. જો આ બ્રેન વોશ કરવાના વાક્યો નથી, પણ એક સમજવા જેવા વાક્યો છે કે આપણા જીવનમાં એવા પ્રશ્નો આવશે. અને શ્રીજી મહારાજે જ શિક્ષાપત્રીની અંદર કીધું છે કે જેવો જે પદ હોય, જેવું જેને ગુણ હોય તો એવું એને આગતા સ્વાગતા સન્માન કરવું. એટલે આ બધી વ્યવસ્થાઓ આપણે જોઈએ છે ને એ કઈ બીએપીએસ સંસ્થાની દરેક વ્યવસ્થા છે એવું નહીં. મોટા મોટા મંદિરો બધી જગ્યાએ આપણને વ્યવસ્થા જોવા મળે જ છે. નરેન્દ્રભાઈ મોદીને મળવું હોય તો મળો, લો, મળી શકો, ન મળી શકો, કેવી વ્યવસ્થા છે. તો ત્યાં તો આપણને ક્યારેય અભાવ ન આવ્યો. અરે મુખ્યમંત્રીને મળો ને, ચાલો ને તમારા ગુજરાત રાજ્યના જ છે ને, છતાંય તે તમે એપોઇન્ટમેન્ટ લેવી પડે, કેટલી વિધિમાં પસાર થવું પડે. તો જો વ્યવસ્થા રહીને, વ્યવસ્થા માટે આપણે મંદિર નથી જતા. તો જો વ્યવસ્થા માટે જતા હોય ને તો વ્યવસ્થા તો મંદિર કરતા તે આપણા ઘરે છે ને સારામાં સારી હોય છે. આપણને જેવી ડાળ ભાવે ને એવી ઘરે બને. આપણે જેવા ઢોસા ખાવા હોય ને એવા ઘરે આપણા ધર્મપત્ની, આપણા માતૃશ્રી, આપણા બહેન બનાવી દેશ. તો પછી આપણે બહાર શા માટે જઈએ? વ્યવસ્થા માટે, સગવડતાઓ માટે નહીં. ત્યાં મોક્ષ માટે જઈએ છીએ. બધુંય ભોગવ્યું, બધુંય તે મેળવ્યું અને મોક્ષ બાકી રહી ગયો તો આવતો જન્મ ફરી વખત રિપીટેડ થશે. અને આ ગર્ભવાસ અને લખ 84 માંથી બહાર આવવાનું છે. એના માટે શું જરૂરી છે? એના માટે ભગવાન અને સંત એનો ક્યારેય દ્રોહ કરવો નહીં, અવગુણની વાતો કરવી નહીં. એટલે જે સંતો ભક્તો દેહ કરીને જો આપણે ઘણી વખત ગુણાતીત સત્પુરુષ કે એમના બધા સંબંધવાળા સંતો ભક્તો આવે તો એનું કંઈક બગડે, કંઈક નુકસાન થાય, તો એવી રીતે આપણે પ્રવૃત્તિ કરતા હોઈશ. બરોબરી આપણું તમે જો ઈર્ષા રાખીએ છીએ તો એવા નુકસાનો થતા જોવા મળે છે. તો એ ખરેખર એવી પ્રવૃત્તિમાં પણ આપણે જોડાવાનું નથી. એ જેવો હોય એવો, એને જેવો સ્વભાવ હોય એવો. એને ભાઈ બહુ તે જમવાની અંદર આસક્તિ છે, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તમે ક્યાં પ્રસાદીના કઈ દીધા છે? દીધા હોય તો તમે એમ કઈ રીતના કહી શકો? અરે માથાના મુગટ સમજો, બ્રહ્મની મૂર્તિ સમજો. અભાવ અવગુણની વાત જ નહીં, ત્યાં ઊભું જ નહીં રહેવાનું, સાંભળવાનું જ નહીં. કારણ કે તો જ શાંતિ થશે ને તો જ સાચું સુખ આવશે. બાકી વિષયો અંદર પડશે ને ત્યાં સુધી ક્યારેય ત્યાં આપણે સુખી નહીં રહી શકીએ. અને દ્રોહ કરવાથી જીવનું ભૂંડું જ થાય છે. અને ભગવાન અને સંતના દ્રોહથી જીવનું કેવું ભૂંડું થાય છે. તો એ પણ આપણને યોગીજી મહારાજ એમની બોધ કથાની અંદર ઘણી વખત એક વાર્તા કહેતા કે એક રાજ્યમાં છે ને વૃદ્ધ રાજાનું નિધન થયું. હવે નવો રાજા, નવો નિયમો,
ગાદી ઉપર આવે છે અને પછી એણે કીધું કે મારે રોજ એક બ્રાહ્મણને મારીને પછી જ જમવાનો નિયમ છે, આવું ફરમાન બહાર પાડ્યું. એટલે સિપાહીઓ રોજ એક બ્રાહ્મણને શોધીને રાજાને સોંપે અને એમાં એક દિવસ એક ગરીબ બ્રાહ્મણનો છોકરો હવે આ સિપાહીના હાથમાં પોતે ભાગી છૂટ્યો અને જંગલમાં પોતે ગુફામાં સંતાઈ ગયો. તે ગુફામાં એક મહાત્મા પોતે ધ્યાનસ્થ બેઠા હતા. તે ધ્યાનમાં જાગીને એને આ છોકરાને અહીંયા આવવાનું કારણ પૂછ્યું તો ગભરાયેલો છોકરો હતો, મોતના મુખમાંથી બહાર આવેલો હતો અને મોતમાં તો ભલભલા બીક લાગે. જ્યાં સુધી શરીરમાં સારું હોય ને ત્યાં સુધી શાંતિ, સુખ, આનંદ. પણ એક વખત શરીરમાં કંઈક રોગ આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ રોગથી આપણે બચવું પડશે. એટલે મોત રહ્યું ને કોઈને ગમતું નથી, ભય કોઈને ગમતો નથી. એટલે આ ગભરાયેલા છોકરાઓ હતા તો બધી વિગતે એને વાત કરી લી એને મહાત્માને. એટલે મહાત્માએ પૂછ્યું છેલ્લા 6 મહિને રોજ એક બ્રાહ્મણને મારી નાખે છે, તો હજી એનું કેટલું પુણ્ય બાકી છે. તે મહાત્માએ તેને સમાધિ કરાવી તો એમાં એક એને સોનાનો ડુંગર દેખાડ્યો ને જેની નીચે આમ જરાક કંઈક સળગતું હતું. તે પછી તેને જગાડીને મહાત્માએ બોલ્યા કે આખો ડુંગર એનું પુણ્ય છે, એમાં જરાક જ સળગ્યું છે, એટલે એ બ્રાહ્મણોને મારે છે એ બધું પાપ છે. તે બ્રાહ્મણ હતો એ છોકરાને મહાત્માને પૂછે છે કે આ બધું પુણ્ય એક સાથે નાશ પામે એનો કઈ ઉપાય ખરો? તે મહાત્માએ શું કીધું, કોઈ સંત મહાત્માનો દ્રોહ થાય તો એનું બધું પુણ્ય એ ખાક થઈ જાય. અને એમ કહીને મહાત્મા તો ફરી પોતે ધ્યાનસ્થ થઈ ગયા. અને ત્યાં તો સિપાહીઓ છોકરાને શોધતા શોધતા ગુફા પાસે આવી ગયા. તે છોકરાએ પોતાનું ઉપવસ્ત્ર મહાત્માને ઓઢાડી દીધું અને પોતે સંતાઈ ગયો. અને સિપાહીઓ ગુફામાં અંધારું હતું એટલે મહાત્માને કઈ ઓળખી ન શક્યા. અને પેલો છોકરો હતો એ રીતે ઢોંગ કરતો બેઠો હતો એટલે અનુમાન કરેલું કે આ મહાત્માએ પાટું માર્યું અને કીધું ઉઠ, ઊભો થા, રાજા બોલાવે છે. તે મહાત્મા તો ખીજાણા અને બોલ્યા બળ્યો તારો રાજા. અને એ જ ક્ષણે રાજા હતો એ પોતે બળી જાય. અને સિપાહીઓ પોતે પાછા આવ્યા તો ત્યારે છે ને રાજા પોતે મરી ગયો. તો જો એમ ભગવાનની સેવા ચાકરી કરી હોય, ભક્તિ કરી હોય, પણ જો સંતનો દ્રોહ થઈ જાય તો તત્કાળ બધું બળી જાય, કાંઈ રહે નહીં. પછી ભલે આખા ડુંગરા જેવો ચકમકતું એને પુણ્ય કર્યું હોય ને એ બધું ભોગવવાનું હોય. એટલે ભગવાન પોતે નારદજીને કહે છે કે જો મેરે સંત કી રતિઓ કેક દુએ તેહી જળ દારૂ में खोई, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. એ સંતને કોઈથી અધિક નથી ને એવી ઉપમા આપવામાં આવી છે. અને એવા ગુણાતીત ગુરુ પરંપરા અને વર્તમાન કાળે મહંત સાઈ મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. ખરેખર આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એને હવે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે ને એના માટે દરરોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. અને આવા પ્રસંગો સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે આવા ભગવાન જેવા સંતના હું દર્શન કરું છું, એમનો સમાગમ કરું છું, એમની માનસી પૂજા કરું છું, એમનું ધ્યાન કરું છું, તો ખરેખર ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. ગઢડામાં છે ને લાલો પાળો હતો, ખૂબ સેવા કરે. તે શ્રીજી મહારાજ એના ઉપર પ્રસન્ન થયા કીધું હું તને અક્ષરધામમાં લઈ જઈશ. હવે આવો કોલ આપ્યો અને જો મહારાજે આપણને સર્વ કોઈને કોલ આપ્યો કે મહારાજનને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે એ સર્વે જનને જણાવવું. તો જો આવું વરદાન આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. અને તમે જોવો કે આવું વરદાન આ લાલા પાળાને પણ મહારાજે આપ્યું. અને સમય જતા લાલો પાળો ગોપાલ સ્વામીનો અભાવ એને લીધો, દ્રોહ કર્યો એટલે શું થયો, ભૂત થયો. અને અક્ષરઓળીની એ પોતે દક્ષિણ પ્રદક્ષિણાની અંદર જે ગંગા જળિયો કૂવો છે તો એમાં એ પોતે રહેતો. તે કોઈ પાણી ભરવા જાય એટલે છે ને દેગડો પકડીને રડતો અને ભૂલનો પોતે એકરાર કરતો. તે કોઈકે કીધું તને તો શ્રીજી મહારાજે અક્ષરધામ તેડી જવાનો કોલ આપેલો હતો, તો અહીંયા કેમ ભૂત થઈને બેઠો? એને શું કીધું, કોલ તો આપેલો હતો પણ મેં ગોપાલ સ્વામીનો દ્રોહ કર્યો ને એટલે પાપે કરીને આ ભૂત થયો છું. તો જો દ્રોહ કરીએ ને તો ભગવાન અને સંતને નથી જ ગમતું. જો આ જીવનું ભૂંડું થવાનું કારણ દ્રોહ કરીએ છીએ, અભાવ અવગુણમાં પડીએ છીએ. બાકી આમાંથી જો મુક્ત થઈએ ને તો લાભ થાય. પ્રથમનું 71મું વચનામૃત છે તો એની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાન બીજા સર્વે અપરાધ માફ કરે છે,
પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને એ અપરાધને ભગવાન માફ નથી કરતા. એટલે યાદ રાખવું કે બીજું ગમે તે થયું હોય ને જવા દો, પણ એક ભક્તનો દ્રોહ ન થાય તો એનું સતત ચિંતન કરો, એનું સતત ધ્યાન કરો. તમે જો કાનજીભાઈ પોતે અણિશુદ્ધ જીવન પોતે વિતાવતા, પણ યોગીજી મહારાજ 1956ની એ સાલની અંદર પોતે કચ્છની અંદર પંચતીર્થી કરવા માટે નીકળેલા. તો ત્યારે એમણે યોગી બાપાને આ મંદિરમાં પ્રવેશતા નહોતા દીધા અને એવા અત્યંત કડવા વચનો કીધા ને અપમાનિત કરેલા. તો જો યોગી બાપાને ભરપૂર દ્રોહ કર્યો તો 3 વર્ષ પછી 1959ની અંદર સર્પદંશથી અપમૃત્યુને વર્યા અને પછી પોતે ભૂત થયા અને પોતાની પુત્રી વેલબાઈના દેહમાં પ્રવેશ કરીને આખું ઘર પોતે રંજાડતા. એ તો 10 વર્ષ સુધી વળગાળ કાઢવા પ્રયત્નો કરેલા, પણ કોઈની કારી ફાવતી નહોતી. છેવટે યોગીજી મહારાજને સમાચાર મળ્યા અને યોગી બાપાએ આશીર્વાદ આપીને એમને બદ્રિકાશ્રમની અંદર જો એ મોકલી દીધા. તો જો આવા પણ આપણે પ્રસંગો સાંભળેલા છે કે જે પ્રસંગો ભૂંડું ગમે તેવું હોય ને તો એનાથી પણ રૂડું થઈ જાય. સર્વ કોઈને સુખી થવું છે, કોઈને દુઃખમાં રહેવું નથી. તો એના માટે આવી સમજણો રહીને એ આપણે કેળવવાની છે અને સમજવાની છે. જેણે જેણે પણ આ સમજણો એના જીવનની અંદર અપનાવેલી છે ને એ પોતે સુખી રહી શક્યા છે. અને છેલ્લે તમે જો પરમ સુખિયા થવું હોય ને તો એના માટે આ જ ઉપાયો છે. કારણ કે તમે જો ભગવાનનું પરમ સુખ લેવું હોય ને તો ક્યારેય કોઈ પણ પ્રકારે કોઈનો તે અભાવ અવગુણ કે દ્રોહ ન કરવો. હવે અભાવ અવગુણ તમે લીધો તો એને ખબર કે ન ખબર, એ સુખી કે દુખી, પણ પેલા તમે દુખી થવાના છે. અને એક વાત યાદ રાખવી કે જો તમે કોઈનો અભાવ લેતા શીખ્યા, તમે એ અવગુણ લેતા શીખ્યા, તમે જો દ્રોહ કરતા શીખ્યા તો ઘરના બધાય સભ્યો પણ શીખી જશે અને એ જ તમારો અભાવ અવગુણની પ્રવૃત્તિની અંદર જોડાઈ જશે તમારી સાથે સાથે. છેલ્લે ઘરમાં પણ શાંતિ રહેશે નહીં. તમે જો ગોવર્ધનભાઈ કોઠારીએ ભગતજી મહારાજને પ્રશ્ન પૂછેલો તમને આવું સુખ કેમ આવે છે, તો મન કેમ નથી આવતું? તો ભગતજી મહારાજે શું કીધું કે આ બધા સંતો ભક્તોને તું બ્રહ્મની મૂર્તિ માનો ને તો સુખ આવે, બાકી નો આવે. યોગીજી મહારાજે કહેતા કે જો કોઈનો અભાવ અવગુણ ન આવે તો સત્સંગમાં કેસર કેરી જેવું સુખ આવે. અત્યારે ઉનાળાનો સમય છે તો કેસર કેરી ને બદામ કેરી ને કાગડા કેરી આ બધી કેરીઓ આપણે જમતા હશું. તો જો કેસર કેરી જેવું સુખ લેવું છે તો એના માટે શું કરવાનું છે? અભાવ અવગુણમાંથી દૂર થવાનું છે. મહંત સ્વામી મહારાજે પણ ઘણી વખત વાત કરી કે આ સત્સંગ દિવ્ય છે ને આ દ્રઢ કરીને રાખવું અને બધાને દિવ્ય જોવાનું એ જ બ્રહ્મ વિદ્યા છે. ટૂંકું ટચ બ્રહ્મ વિદ્યા બરાબર દિવ્ય ભાવ. તો જો આ દિવ્ય ભાવ રાખવાનો છે અને સર્વે સાધનાનું ફળ કયું છે? દિવ્ય ભાવ જ છે. એ આપણે એ અપરા વિદ્યા ભણવી હોય ને, અપરા વિદ્યા જે અપરા ને એક અપરા આવે છે, તો એ ભગવાનની અલૌકિક ધામની પ્રાપ્તિ કરવી હોય એવી વિદ્યા ભણવી હોય ને તો એના માટે પણ આપણે સર્વ કોઈને દિવ્ય જ સમજવાના છે. ક્યારેય કોઈનો દોષ જોવાનો નથી, ક્યારેય કોઈની ભૂલ નથી જોવાની. અને જો દ્રોહના દોષનું પણ નિવારણ છે, કારણ કે આપણે તો હજુ કઈ ગુણાતીત તો થયા નથી, સ્વભાવથી તો મુક્ત થયા નથી. કદાચ જાણતા કે અજાણતા એ આપણામાં વધતા ઓછા પ્રમાણની અંદર સ્વભાવ હશે. કોઈકને કામનો હશે, ક્રોધનો હશે, લોભનો હશે, મોહનો હશે. તો આ બધાય તે દોષોનું નિવારણ આપણે કરવાનું. નહીતર તો કેવું થશે, કીચડમાં ખૂંચી જ જવાય, પછી એમ બહાર ન નીકળી શકાય. જેમ જેમ બહાર આવવાનો પ્રયત્ન કરો એમ એમ ઊંડા જતા જાઓ, કારણ કે કીચડમાં તમે પડ્યા છે. એટલે સૌપ્રથમ તો આપણને છે ને આપણે આપણી ભૂલ ખટકવી જોઈએ કે મારાથી ભક્તનો મન કર્મ વચને દ્રોહ થઈ ગયો છે, તો એની વચને કરીને પ્રાર્થના કરવાની છે. અને આપણે હમણાં વચનામૃતનું શ્રવણ કરશું છેલ્લે, એટલે આપણને પણ ખ્યાલ આવે કે શ્રીજી મહારાજના ઉદ્દેશો રહ્યા ને એમની જે સમજણ છે ને સ્પષ્ટ છે. 7/5/2017 અમદાવાદની અંદર એક મોટા વકીલ છે ને પોતે છેલ્લા 20 વર્ષથી સંસ્થાના વિરોધની અંદર પડેલા. તો પોતાની ભૂલ એમને સમજાઈ ગઈ એટલે માફી માંગવા માટે મહંત સ્વામીના દર્શન માટે પધારેલા. તો પોતે સીધા સ્વામીશ્રીના ચરણોની અંદર પડી જાય છે અને આંખો તો ઉભરાઈ ગઈ. એટલે સ્વામીશ્રીએ પ્રથમ તો એમને સાંત્વના આપી અને વારંવાર કહેવા લાગ્યા કે ક્ષમા કરો, ગલતી હો ગઈ મેરે પરિવાર કૃપા કરકે રખા. આવું બોલે પોતે હિન્દીની અંદર. તે સંસ્થાન સત્પુરુષનો દ્રોહ કર્યો એટલે એમને અત્યંત દુઃખ તો થયેલું જ હતું.
ત્યારે સ્વામીશ્રીએ શું કીધેલું કે વ મીઠા ઝઘડા થા આપ પરિવર્તિત હો ગયે હો. તો જો જાણે કે અજાણે એ કરેલ પણ દ્રોહને સ્વામીશ્રીએ કેવું ઉદાર દિલે માફ કરી દીધું અને દ્રોહના દોષમાંથી મુક્તિ મેળવ્યાનો અને સ્વામીશ્રીના ભક્ત બન્યાનો એમના ઉપર સંતોષ આપણને જોવા મળે છે. એટલે એકવાર ભૂલ થઈ જાય ને પછી ફરી ન થાય ને એવી રીતે વર્ત્યાનો આદર આપણે કરવાનો. ફરી વખતે ભૂલ નહીં થાય, હું ધ્યાન રાખીશ. અને આ વાર્તા દરરોજ યાદ રહે ને તો પૂજામાં એક દંડવત પ્રણામ અધિક કરવાનો. તો ખરેખર મહારાજની આજ્ઞા રહીને એ પ્રમાણે જો દરરોજ વર્તીએ ને તો દ્રોહનું નિવારણ થાય. બાકી જો જીવનું રૂડું કે જીવનું ભૂંડું કે પરમ સુખિયા થવું કે ન થવું એ આપણા ઉપર જ આધાર રાખે છે. અને એ આપણે જ નક્કી કરવાનું છે કે મારે સુખી થવું છે કે દુઃખી થવું છે. તો આપણે એ વચનામૃતનું શ્રવણ કરીએ અને ખરેખર આ વચનામૃતનું શ્રવણ કરવાથી પણ આપણને એક સાચી દિશા મળશે. જીવનું રૂડું થવાના ઉપાયો પણ આપણને પ્રાપ્ત થશે. કારણ કે મારા વચનો કે શબ્દો નથી, મહારાજના વચનો અને શબ્દો છે. તો આપણે સૌપ્રથમ એ છેલ્લે આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ. તો વચનામૃત ગઢડા મધ્યનું 40મું, એક દંડવત પ્રણામ અધિક કર્યાનું. સંવંત 1880 આશોવત ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારને વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવાચરણાદિક જે નિત્યક્રમ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત દંડવત પ્રણામ કરવા હતા. તે પ્રદિક્ષિતે જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો એક દંડવત પ્રણામ અધિક કર્યો. અને એને જોઈને શુકમુનિએ પૂછ્યું છે કે હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યા? તો જો શુકમુનિ સ્વામી પ્રથમ તો મહારાજને આ પ્રશ્ન પૂછે. દરરોજ ગણતરી કરતા હોય તો જ ખ્યાલ હોય, જેમ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ. હવે જે શ્રીજી મહારાજ જવાબ આપે છે એને આપણે એકાગ્ર ચિત્તે સાંભળવાનું છે. આપણે ખરેખર આ બધા શબ્દોને સમજવાનો આજે પ્રયત્ન કરેલો છે દ્રષ્ટાંતો ઉદાહરણો દ્વારા. એટલે અત્યારે આપણે છેલ્લે વચનામૃતનું શ્રવણ કરીને આજનું આ અધિક માસની અંદર જે કથા શ્રવણ છે આપણે પૂરું કરીશું. પછી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા કે હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો કે ભગવાનના ભક્તનો મને વચને કે દેહે કરીને જે કાંઈ પાઈન જાણે કે અજાણે દ્રોહ થઈ આવે તો તેણે કરીને એ જીવને દુઃખ થાય છે ને તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે કે અજાણે કે મને કે વચને કે દેહે કરીને કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરવા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે કે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે તે તો જીવને એ બીજામાં એ થતું નથી. અને એટલું જ નહીં કે ભગવાનના ભક્તને દ્રોહે કરીને જેવું આ જીવને ભૂંડું થાય છે એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને સેવા બની જાય ને તેણે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે એ લોભ માન ઈર્ષા ક્રોધને ચારે કરીને થાય છે. અને ભગવાનનો ભક્તનું જે સન્માન થાય છે એ ચારવાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહ કરીને પરમ સુખ્યા થવું હોય તો દેહ મૂક્યા કેડે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મન કર્મ વચને દેહ કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તને કંઈક દ્રોહ થઈ ગયો હોય તો એની વચને કરીને પ્રાર્થના કરવી, મને કરીને દેહ કરીને દંડવત પ્રણામ કરવા ને ફરીથી દ્રોહ ન થાય એવી વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાંડી સાંભળવી રહે તે સારું. આજથી સર્વે સંતો અને હરિભક્તો એવા નિયમ રાખજો કે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ કે દંડવત એ પ્રણામ હોય તે કરવા. તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે કે અજાણે મને વચને દેહે કરીને એ ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તો એનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો. એમ અમારી એ આજ્ઞા છે એ સર્વે પાળજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 40મું વચનામૃત થયું.
આપણે આ વચનામૃતનું શ્રવણ કર્યું ને ત્યારે પણ આપણને ખ્યાલ આવી ગયો કે જો ભગવાન આવી ભક્ત પાસે અપેક્ષા રાખતા હોય તો એ અપેક્ષામાં આપણે સાચા અર્થની અંદર એનું પાલન કરવાનું. એક સાચો શિષ્ય ભક્ત કોને કહેવાય? તો જેમ આપણને ખ્યાલ છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર, એમાંય રમત ગમત ક્ષેત્રની અંદર ખેલાડીઓ હોય તો એ જે કોચ કહે ને એમ એને કરવાનું હોય. હવે કોચે કઈ એટલા બધા રન કઈ કર્યા ન હોય, છતાં પણ જો એ સલાહ સૂચન દે તો એનું માન્ય રાખવું પડે ને. પણ આપણને કેવા ભગવાનને કેવા સંત મળ્યા છે, તો એમના જીવન પ્રસંગો દ્વારા, એમના ચરિત્રો દ્વારા તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને સાચા અર્થની અંદર આવા ભગવાન અને આવા સંતની પ્રાપ્તિ થઈને હજી પણ આપણે અભાવ અવગુણમાં પડતા હોય તો યાદ રાખવું, જીવને ભૂંડું થશે, રૂડું નહીં થાય. દરરોજ સવારે આપણે ભગવાન અને સંતને પ્રાર્થના કરવાની છે કે અહમ મમત્વ રૂપી માયા થકી એ રક્ષા કરજો. બાકી જો અહંકાર નહીં મૂકીએ ને તો આજે નહીં સુખી થઈએ, કાલે સુખી નહીં થઈએ, પરમ દિવસે સુખી નહીં થઈએ અને જીવન પર્યંત સુધી સુખી નહીં થઈએ. એટલે મૂકવું જ પડશે, બીજો કોઈ ચાન્સ જ નથી, બીજો કોઈ ઉપાય જ નથી. બીજું જો અહીંયા મહારાજે આપણને જે વાત કરી એનું આપણે થોડુંક ફરી વખત જોઈ લઈએ, જેથી આપણને પણ વિશેષ યાદ રહી જાય અને આપણે પણ જીવનું રૂડું કરવાના પ્રયત્નો કરીએ, એવી સેવા કરીએ. પ્રથમ તો જો જે સ્વભાવો છે ને, કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય માયા તૃષ્ણા અહંકાર, તો આ સ્વભાવ બધાયમાં હોવાના. જેમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગેરેજ હોય ને તો ગેરેજે કોણ જાય? તો જે બગડેલી ગાડી હોય કે જેને રિપેરિંગ કામ કરવાનું છે તો એ જ જાય ને. પછી મેકેનિક જે હોય એ પોતે બધું જોવે, ચેક કરે, અને પછી ચેક કરીને આપણને ખ્યાલ આવે કયું એ મશીન કે કયું એ તંત્ર અંદરથી રિપેરિંગ કામ કરવાનું છે અને શું ખામી છે. પછી એ પોતે સરસ રીતે એની સર્વિસ કરશે અને પછી આપણે ઘરે લઈ જઈશું. એમ બસ પ્રમુખ સાહેબમાં આ દ્રષ્ટાંત ગઈને કહેતા કે આ મંદિરના સભાઓની અંદર પણ આપણે આવીએ ને તો આપણે બધાય તે એક પ્રકારના ખોટવેલા ગાડીઓ છીએ. અને દર્દી હોય ને એ દવાખાને જાય, એમ આપણે બધાય કેવા છીએ? દર્દી જ. અને દર્દી કયા છે? તો મોટો રોગ આપણને લાગુ પડ્યો, જન્મ મરણનો. કારણ કે અનંત જન્મોથી બધું ભોગવ્યું છે ને છતાંય તે કંઈક આસક્તિના લીધે, કંઈક વાસનાના લીધે એ આપણે આ જન્મ લેવો પડ્યો. બાકી જો મોક્ષ થઈ ગયો હોય તો ફરી વખત આવવું જ ન પડે. તો જો કંઈક તો એવી ભૂલ રહી ગઈ છે કે જેને આ જન્મે આપણે સુધારવાની. પણ એના માટે આપણે મન કર્મ વચને ભગવાનમાં જોડાવાનું. એ અભાવ અવગુણને એ આપણે સાઈડમાં રાખવાનો. અને એટલે અહીંયા શ્રીજી મહારાજે એ જ કીધું કે જાણે કે અજાણે સ્વભાવ તો બધાયના હોવાના, કંઈક તો ભૂલ હોવાની. તો એનો અભાવ અવગુણ કે દ્રોહ કર્યો હોય તો એનાથી બચવાનું કઈ રીતે, એને નિવારવાના કઈ રીતે? કે જ્યારે આપણે ભગવાન કે સંત જે આજ્ઞા કરે એ બધા નિયમોનું પાલન કરીએ, આજ્ઞા અને ઉપાસના સંબંધિત. અને એક દંડવત પ્રણામ એનો અધિક કરવાનો કે જાણતા કે અજાણતા કોઈક ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો મને માફ કરજો. તો આવા વિચાર સાથે જો આપણે આગળ વધીશું તો અવશ્ય આપણને એ લાભ થવાનો જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ અધિક માસ અંતર્ગત જે અમે જે વિષયોના પ્રવચનો સાંભળીએ છીએ છેલ્લા 15-17 દિવસથી, તો એક વિષયને અમે આત્મસાત કરીએ. અને પ્રથમ હું કરું, આપણે સૌ કોઈ સાથે મળીને એવા પ્રયત્નો કરીએ કે જેથી એ જીવનું રૂડું થાય, કલ્યાણના માર્ગે પોતે આગળ વધી શકીએ. અને એટલું જ નહીં, જીવનની બનતી દરેક પરિસ્થિતિની અંદર ભગવાન અને સંતની કૃપાથી એ આપણે સ્થિર પણ રહી શકીએ. અને એક લક્ષ્ય જે આપણો છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. તો પરમ સુખિયા થવા માટે, જીવનું રૂડું કરવા માટે, અને એટલું જ નહીં, જીવનું રૂડું થઈ ગયા બાદ પણ એ આપણે અક્ષરધામમાં આપણે જવા માટે, બ્રહ્મરૂપ થવા માટે આપણે ભગવાન અને સંતને પ્રાર્થના કરવાની છે આજના દિવસે. અને એટલું જ નહીં, સાથે સાથે આપણા જીવનમાં જો દ્રોહ થઈ ગયો હોય જાણતા કે અજાણતા, તો એનું પણ નિવારણ કરવાનું છે. તો જ તે આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીશું. તો આજના દિવસે એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ
કે પરમ સુખિયા તો અમારે સર્વ કોઈને થવું છે, પણ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.